તો પવિત્ર યાત્રાધામ પાલિતાણાના નાનીમાળ ગામે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે કૈલાસધામ મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ ભક્તિસભર માહોલમાં યોજાયો। આ પ્રસંગે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સહિત અનેક દિગ્ગજોની પ્રેરક ઉપસ્થિતિ રહી। જીર્ણોદ્ધાર અંતર્ગત 12 જ્યોતિર્લિંગ સહિત કુલ 17 મંદિરોનું પુનરુદ્ધાર કરવામાં આવ્યું છે। ત્યારે હવે શ્રદ્ધાળુઓને નાનીમાળ ગામે એક જ સ્થળે તમામ 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળશે। કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુ વાઘાણી, નીમુબેન બાંભણિયા, પુરુષોત્તમ સોલંકી તેમજ જીર્ણોદ્ધાર કાર્યમાં યોગદાન આપનાર સાંઈ સિવાય ગ્રીન લેબ સુરતના મુકેશ મંજી પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ મંદિરના પુનરુદ્ધાર કાર્યની પ્રશંસા કરી અને તેને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક એકતાનું પ્રતીક ગણાવ્યું। શાસ્ત્રોક્ત વિધિ મુજબ સાધુ સંતોની નિશ્રામાં આ જીર્ણોદ્ધાર સંપન્ન થયો હતો। આ મહોત્સવમાં પાલિતાણા અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા। ચોક્કસ ધર્મનો પ્રચાર અને પ્રસાર માટે આ મંદિર નિમિત્ત બનતા હોય છે। ત્યારે નાનીમાળ ગામની અંદર 12 જ્યોતિર્લિંગ સહિત 17 મંદિરનો જે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે, જેની અંદર ડેપ્યુટી સીએમ હાજર હતા, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી હાજર હતા, નીમુબેન બાંભણિયા, પુરુષોત્તમભાઈ સોલંકી, આ મંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા અને હર્ષભાઈએ આકલ કરી છે કે આ તલેટીની ગોદની અંદર એને સાંભળ્યું છે કે નાનીમાળમાં જ્યારે દુષ્કાળ પડ્યો નથી ત્યારે એ પણ આકલ કરી છે કે ક્યારે પણ આ નાનીમાળને જરૂર પડશે ત્યારે અડીખમ બહેનો અને ભાઈઓ માટે ઈશ્વરનાથ દાદાની તળેટીમાં આવેલું છે ક્ષેત્રીય પર્વતની અને અહીંયા જે અમારું ગામ છે એમાં એક એવું લાગ્યું કે અહીંના ગામના લોકો બધા જ 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે એ હેતુસર આજે અહીંયા 12 મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને એકદમ નવીનીકરણ કરવામાં આવ્યું। પ્લસ બીજા 5 મંદિરો, ગણેશજી, હનુમાનજી દાદા, માતાજીનું મંદિર, કાળભૈરવજીનું મંદિર, એમ કરીને ટોટલ 17 મંદિર। અને હું આ ગામનો વતની છું, તો મને પણ એવું થયું કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેઓ શિવ ભક્ત છે અને એમનાથી પ્રેરણા લઈને કે આજે મને પણ એવું થયું કે આજે માનનીય વડાપ્રધાન શ્રી દેશમાં